રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જર્સીની મોટા પાયે આવક થઈ રહી છે. યાર્ડમાં આજે કપાસ અને બટેટાની મતલબ આવક થઈ છે, જેથી જ્યાં જુઓ ત્યાં બટેટા અને કપાસ જોવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો દૂર દૂરથી પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ પોતાનો પાક વેચવા માટે આવે છે. ત્યારે આવો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે. મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે 3000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. યાર્ડમાં આજે જાડી મગફળીની આવક 1350 ક્વિન્ટલ થઈ છે. જાડી મગફળીનો ભાવ આજે 1120 થી 1435 રૂપિયા બોલાયા હતા. જ્યારે ઝીણી મગફળીની આવક 1350 ક્વિન્ટલ થઈ છે. ઝીણી મગફળીનો ભાવ આજે 1125 થી 1330 રૂપિયા ભાવ બોલાયો હતો. કપાસની મતલબ આવક થતા યાર્ડ ઉભરાઈ ગયું છે. કપાસને આપણે સૌરાષ્ટ્રમાં સફેદ સોનું ગણવામાં આવે છે. આપણા સૌરાષ્ટ્રમાં કપાસના પાકનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. ત્યારે યાર્ડમાં આજે 4700 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવ પણ ખેડૂતોને માંગ્યા મોઢે મળી રહ્યા છે. યાર્ડમાં આજે કપાસનો ભાવ 1225 થી 1500 રૂપિયા મણના મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બટેટાની આવક ખૂબ જ વધી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બટેટાની સૌથી વધારે આવક થઈ છે. બટેટાની આજે 3530 ક્વિન્ટલ આવક થઈ છે. બટેટાના ભાવ પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહ્યા છે. બટેટાના ભાવ આજે 130 થી 500 રૂપિયા મણના બોલાયા હતા. યાર્ડમાં આજે ટુકડા ઘઉંની આવક પણ ખૂબ જ થઈ છે. 1200 ક્વિન્ટલ, તલીની 400 ક્વિન્ટલ, સિંગફાળાની 1300 ક્વિન્ટલ, સોયાબીનની 500 ક્વિન્ટલ અને તુવેર દાળની 400 ક્વિન્ટલ આવક થઈ છે. યાર્ડમાં આજે 30 થી વધુ જર્સીના પાકની આવક થઈ છે, જ્યારે શાકભાજીની પણ 30 થી વધુ પાકની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં આજે ટમેટાની 1370 ક્વિન્ટલ, રીંગણા 380 ક્વિન્ટલ, કોબી 494 ક્વિન્ટલ, દૂધી 390 ક્વિન્ટલ, લીલા મરચાને 480 અને લીલા ચણાની 335 ક્વિન્ટલ શાકભાજીની આવક જોવા મળી રહી છે.